કેવટે ભગવાન રામચંદ્રજીને એક પ્રશ્ન કર્યો છે. કેવટ છે ને રામને નદીમાં ફેરવે છે, આમ ઘુમર ને ઘુમર. ત્યારે રામ એમ કે કેવટ હવે ઉતારી દે, હું થાકી ગયો. તો કે 84 લાખ યોનીમાં તમે અમને ફેરવો છો, અમે થાકતા નથી, તમે એક જ રાઉન્ડમાં થાકી ગયા. અને માનવ દેહ છે ને એક જ વાર મળે છે, આ મોકો છે. એટલે તો ગોકર્ણ મહારાજ એના પિતાને આત્મદેવને એમ કહે છે, હે પિતાજી, આ તમને એક ચાન્સ છે, હવે તમારે શું કરવું એ તમારે. માનવ દેહ છે ને જે, પછી તો એમાં ઘણા 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 બધા જીવ છે, એમાં આપણી યોનિમાં આપણે જતા હોય. પણ જો એમાં ક્યાંય ન જવું હોય ને તો શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. મને એમ લાગે છે એ સાંભળ્યા પછી ક્યાંય જવું પડતું નથી. કેમ કે આ સાંભળી લઈએ ને એટલે સીધું જ વૈકુંઠમાંથી બોલાવો આવે છે. પોતે જ આવે છે લેવા માટે. આવે છે ને, નરસિંહ મહેતાને લેવા ના આવ્યો, હાલો